દર્દીઓ માટે જાંબુનું ઝાડ વરદાનરૂપ છે. જેમ કે ડાયાબિટીસમાં શું થાય છે કે તમારા જે વાઇટલ ઓર્ગન છે, કિડની, બ્રેન, હાર્ટ અને આંખો એ વગેરેને નુકસાન થઈ શકે છે સમય જતાં. તો ડાયાબિટીસના જે શરૂઆતના સ્ટેજ હોય છે એમાં તમે જો જાંબુનો ઉપયોગ કરો તો તમને ફાયદો થાય. એડવાન્સ સ્ટેજમાં તો તમારે શું છે કે ડૉક્ટરનો સંપર્ક જરૂરી હોય છે. શરૂઆતના સ્ટેજમાં તમે શું કરો, જેમ કે જાંબુ જ્યારે લાગ્યા હોય, ફળો લાગ્યા હોય ત્યારે ફળો ખાવા જાય. જાંબુ ખાવાથી ફાયદા થઈ શકે છે. બીજું, જાંબુ જ્યારે ફળોની સિઝન પૂરી થાય ત્યારે એના ઠળિયાને પણ સૂકવીને એનો પાવડર બી સવાર સાંજ પીવાથી બી ફાયદા થઈ શકે છે. અને જ્યારે જાંબુના ઠળિયા બી તમારી પાસે પૂરા થઈ જાય ત્યારે તમે જાંબુના પાન હોય છે, પાનના ઉકાળો કરીને સવાર સાંજ પીવો. પાણીમાં પાન નાખો અને એને ઉકાળો કરીને પીવો સવારે ને સાંજે, તો પણ તમારા શરીરની જે શર્કરા હોય છે એ ઓછી થઈ શકે છે. આ રીતે જોવા જઈએ તો શરૂઆતના સ્ટેજમાં જાંબુ આપણા માટે વરદાનરૂપ છે ડાયાબિટીસના દર્દીઓ માટે.